જામનગરથી પાટલ છેલ્લા 25 વર્ષથી પદયાત્રી સંઘ જાય છે. તે અત્યારે એમ જો તો જામનગરથી અંદાજિત 150-150 કિલોમીટર જેવું થાય અને ચૈત્રી નવરાત્રિ શરૂ થાય ત્યાંથી સંઘ અલગ અલગ ગ્રુપમાં સંઘની જતા હોય છે અને આઠમના પાટલ મુકામે બહુ મોટો મહોત્સવ હોય છે. ધજાનું હોય, પછી ગરબાનો પ્રોગ્રામ હોય છે અને દિવસે દિવસે કેમ્પ પણ વધતા જાય છે. અમારો પણ અહીંયા અત્યારે ખીજડીયા ચોકડી પાસે કેમ્પ છે. અમે પણ કેમ્પમાં ગયા ફેરે કરતા આજ ફેરે અમને પણ એવું લાગે છે કે સંખ્યામાં પણ વધારો થાય છે. અંદાજિત ગયા વર્ષે 500ની આસપાસ, આજ ફેરે અંદાજિત 700થી 800 હાલવાના પબ્લિકની સંખ્યા વધી ગઈ છે. અમારો પણ જામનગર મુકામે કેમ્પ છે કાશી વિશ્વનાથ યુવક મંડળ તરફથી. અમે પણ ચાલે છે 3 દિવસ પોગતા થાય છે, 3 દિવસમાં પૂગી જાય છે. બહુ મજા આવે ચાલીને જાય ને પદયાત્રા કરવાની હોય છે. બહુ મજા આવે છે. જાય તો અહીંથી 150 કિલોમીટર જેટલું થાય છે અને 3 દિવસમાં તો પૂગી જ જાય છે. ઓછામાં ઓછા અહીંથી જામનગરથી 3 દિવસ ગેપ કરતાંય પૂગી જાય છે. કેટલા વર્ષથી જાવ છો ને અમે અમારું આખું ગ્રુપ છે 49-82 વાળાનું અને અમે કેટલા અહીંથી 3 દિવસમાં તો પૂગી જ જાય છે. જામનગરથી દર વર્ષે માટલ જવા માટે હાલીને જાય છે ને સેવામાં લાભ પણ લઈ છે ને હાલતા હાલતા અમે માટલ સુધી જાય છે ને આજ કેટલા વર્ષોથી અમારા નાતનો સંઘ જાય છે. દર વર્ષે હાલવામાં લાભ લઈ છે હાલીને ને સેવામાં પણ લાભ લઈ છે ને હાલવામાં કોઈ જાતની તકલીફ રહેતી નથી. એટલે માતાજીની કૃપા છે ને બસ આ જ રીતે દર વર્ષે હાલીને માટલ જાય છે. આઠમની રાત્રે અમે પહોંચી જ જાય માટલ ત્યાં ને ધજા ચડે છે ત્યાં ને દર વર્ષે લાભ લઈ. આજ કેટલા 30 વર્ષથી અમે જાય છીએ પણ કોઈ જાતની અણચડ આવતી નથી. એટલે માતાજીની મહેરબાની છે. જય ખોડિયાલમાં.